નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યની અંદર આજનો આપણો ટોપિક છે અફળદ્રુપતા અથવા તો આપણે એને વંધ્યતા તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં ઇનફર્ટિલિટી તરીકે પણ ઓળખાય છે. તો ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે. અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા જે છે અસમર્થ હોય છે. આના અનેક કારણો હોઈ શકે, જેવા કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા તો મનોવૈજ્ઞાનિક પણ. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે. આ જે દોષ છે એ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો, ભારતમાં સામાન્ય રીતે દંપતીમાં જે બાળક ન થતું હોય તો એનો દોષ એ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. બરાબર છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, આપણે જેને વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, તેના નિદાનમાં મદદ કરે છે. ધારો કે બાળક થતું નથી, બરાબર છે, તો એ કેમ નથી થતું, તો એનું નિદાન કરવા માટે આ વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર અથવા તો વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય એ મદદ કરે છે, એના નિદાનમાં મદદ કરે છે. હવે આપણે જોઈએ કેટલીક, ધારો કે આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત પણ કરાવે છે. જે આપણે જોયું કે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર જે છે એ કેટલીક અનિયમિતતાની સાચી સારવાર કરે છે અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામી હોય, એ ખામીઓને સારી કરવી શક્ય ન હોય, ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ અથવા તો ART એટલે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ તરીકે સામાન્ય રીતે જાણીતી છે, અને તેની સહાયથી દંપતીઓ બાળકો પ્રાપ્ત કરે છે. તો આપણે જોઈએ ART એટલે કે સહાયક પ્રજનન પદ્ધતિઓમાં પહેલું છે IVF, ઇન વિટ્રો ફલન. શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન. બરાબર છે. આ જે પદ્ધતિ છે ભ્રૂણ સ્થાનાંતરણને લગતી પદ્ધતિ છે, એટલે કે અહીં ભ્રૂણનું જે છે સ્થાનાંતર કરવામાં આવે છે. પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ જે છે એ ઓળખાય છે, અથવા તો એમ કહી શકાય કે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે પણ જાણીતી છે. એની અંદર શું હોય, તો પત્ની અથવા તો દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ અથવા તો દાતા પુરુષનો શુક્રકોષ, બરાબર છે, એમને એકત્રિત કરવામાં આવે છે. પણ ક્યાં? પ્રયોગશાળામાં. શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન. એટલે એનો મતલબ કે અહીં ફલન જે છે શરીરની બહાર થાય છે, ઇન વિટ્રો છે, એટલે કે શરીરની બહાર લેબની અંદર આ કામ થશે. તો અહીંયા આપણે જોયું કે પત્ની અથવા તો દાતાશ્રીનો અંડકોષ અને પુરુષ અથવા તો પતિ અથવા તો દાતા પુરુષનો શુક્રકોષ, એ બંનેને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. બરાબર છે. તો આપણે જોઈએ આગળ, અહીંયા આપણે જોયું કે પ્રયોગશાળાની અંદર જે નિર્માણ થાય છે, બરાબર, ત્યારબાદ અહીં ફલિતાંડ જે બને છે એ ફલિતાંડ અથવા તો પ્રારંભિક ભ્રૂણને, જે પ્રારંભિક ભ્રૂણ હોય, 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો જે ભ્રૂણ હોય, બરાબર, આપણે જાણીએ છીએ ફલિતાંડ અહીંયા બનશે આ જગ્યાએ, ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા, બરાબર છે. તો અહીંયા આપણે 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો જે ગર્ભ છે એને અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે છે.
બરાબર છે. તમે અહીંયા આગળ જોયું, આ નીચેની જે ઇમેજ છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે ઇન વિટ્રો એટલે કે લેબની અંદર આવી રીતે શુક્રકોષ અને અંડકોષને ભેગા કરી અને ફલિતાંડ બનાવવામાં આવે છે. બરાબર. અને આ ફલિતાંડને ત્યારબાદ ગર્ભાશયમાં સ્થાનાંતરણ કરવામાં આવે છે. એટલા માટે આપણે ઈટી શબ્દ વાપરે છે. એમ્બ્રિયો ટ્રાન્સફરને લગતી પદ્ધતિઓ છે એમ કહી શકાય. તો અહીંયા પાછું ZIFT વિશે થોડું જોઈએ. ZIFTનું પૂરું નામ થશે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો અહીં આપણે નામ ઉપરથી ખબર પડી શકે છે. ઝાયગોટનો મતલબ થશે, ઝાયગોટનો અહીં મતલબ થાય છે ફલિતાંડ. બરાબર છે. ઇન્ટ્રાફેલોપિયનનો મતલબ થાય છે અંડવાહિની અને ટ્રાન્સફરનો મતલબ થાય છે સ્થાનાંતરણ. એનો મતલબ થાય છે કે આ જે ફલિતાંડ છે એ ફલિતાંડને અંતઃ અંડવાહિની એટલે કે અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે છે. તો અહીં સીધી વસ્તુ છે, તમે અહીં જોઈ શકો છો કે જે લેબની અંદર આ ભ્રૂણ તૈયાર થયો જે 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો હશે તો એને અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે છે. બરાબર છે. તો આ જે પદ્ધતિ છે એને ZIFT કહીએ છીએ. ફરીથી એક વખત જોઈ લો. ZIFT બહુ એક માર્ક્સ માટે બહુ અગત્યના છે. હવે પછીના બધા જ નામો. તો ઝાયગોટ એટલે કે ફલિતાંડ, આનું ઇંગ્લિશ નામ યાદ રહેશે તો આ આવડી જશે. ઝાયગોટ એટલે ફલિતાંડ. ઇન્ટ્રાફેલોપિયનનો મતલબ થાય છે અંડવાહિની અને ટીનો મતલબ થાય છે ટ્રાન્સફર. એટલે મતલબ કે ફલિતાંડનું અંતઃ અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગયું ZIFT. ત્યારબાદ આપણે જોઈએ IUT અથવા તો IUTનું ફૂલ ફોર્મ થશે ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફર. તો ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફર એટલે શું? તો અંતઃ યુટ્રાઇન એટલે ગર્ભાશય અને ટ્રાન્સફર એટલે કે સ્થાનાંતરણ. તો અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ એનો મતલબ થાય છે કે અહીંયા ગર્ભાશયની અંદર ભ્રૂણને સ્થાનાંતરણ કરવાનું છે. પણ અહીં પરિસ્થિતિ અલગ છે. 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતર કરવામાં આવે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને સીધો ગર્ભાશયની અંદર સ્થાનાંતરણ કરવામાં આવે છે. બરાબર. 8 કરતાં ઓછો ગર્ભકોષ્ઠી કોષયુક્ત ભ્રૂણ હશે તો એને ક્યાં સ્થાનાંતર કરવામાં આવે છે? અંડવાહિનીમાં. જેને આપણે આગળ જોયું ZIFT જોયું, જેને આપણે શું કહીએ છીએ? ZIFT. જ્યારે અહીંયા ગર્ભાશયની અંદર ભ્રૂણને સ્થાનાંતરણ કરવાનું છે તો એને કહીશું આપણે IUT ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફર અથવા અંતઃ ગર્ભાશય સ્થાનાંતર. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, ZIFTમાં 8 કરતાં ઓછા ગર્ભકોષ્ઠી કોષયુક્ત ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જ્યારે 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષયુક્ત ભ્રૂણને સીધું ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, જેને આપણે IUT ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફર તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. ત્યારબાદ જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન. હવે જો ઇન વિવો આવ્યું, ઇન વિવોનો મતલબ થાય છે સજીવ શરીરની અંદર. બરાબર છે. એટલે કે સજીવના શરીરમાં જ જનનકોષોનું સંયોજનથી બનતા ભ્રૂણને આપણે પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે અહીંયા સ્ત્રીઓના ગર્ભધારણની સમસ્યા હોય, જે તે સ્ત્રીમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન એટલે કે સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે. તો
એના પછીની પદ્ધતિ છે GIFT, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જો અહીંયા શબ્દ છે જી, ત્યાં તો ઝેડ. અગાઉ જે આપણે પદ્ધતિ ઝેડનો મતલબ થાય જાયગોટ, એનું ગુજરાતી થાય ફલિતાંડ. જીનો મતલબ થાય છે ગેમેટ અને ગેમેટનો મતલબ થાય છે જન્યુઓ. જન્યુઓમાં કોણ આવશે? શુક્રકોષ અને અંડકોષ. તો અહીંયા જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડે છે. બરાબર છે. સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી. બરાબર છે. એવા કિસ્સાઓ કે જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરા પાડે છે. બરાબર છે. તો આવી જે પદ્ધતિ છે, બરાબર છે, પૂરા પાડે છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીશું, તો એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવાય છે, જેમાં દાતામાંથી અંડકોષ લઈ અને સ્ત્રીના અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ દાતામાંથી અંડકોષ લઈ અને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બરાબર છે. તો આ થઈ ગયું GIFT. એટલે કે જન્યુઓને, IFનો મતલબ ઇન્ટ્રાફેલોપિયન એટલે કે અંડવાહિનીમાં સ્થાન. IF લખેલું હોય તો યાદ રાખવાનું કે અંડવાહિનીમાં સ્થાનાંતરણ થશે. બરાબર. G લખ્યું હોય તો ગેમેટ એટલે કે જન્યુઓનું સ્થાનાંતરણ, એટલે કે શુક્રકોષ અને અંડકોષ બંનેને અંડવાહિનીમાં દાખલ કરી દેવામાં આવે અને ત્યારબાદ એ ફલન થાય. બરાબર. તો અહીંયા શુક્રકોષ અને અંડકોષને અંદર દાખલ થયા પછી ફલનની ક્રિયા અંડવાહિનીમાં જ થશે. બરાબર છે. તો દાતામાંથી અંડકોષ લઈ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ શુક્રકોષને અંડકોષને અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરતી ઇમેજ છે. ઓકે. એના પછી જોઈએ ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. એનો મતલબ છે આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. ઇન્જેક્શન એટલે તમે અહીં જોઈ શકો છો એક નીડલ આપેલી છે નીચે ઇમેજમાં, અને આ જે છે એક અંડકોષ આપ્યો છે પરિપક્વ. તો એની અંદર શુક્રકોષને દાખલ કરવા માટે આવી નીડલની મદદથી શુક્રકોષને જે છે અંડકોષમાં સીધું દાખલ કરવામાં આવે છે, અથવા તો એક ઇન્જેક્શન સ્વરૂપે એમ કહી શકાય. તો આવી જે પદ્ધતિ છે એને ICSI તરીકે ઓળખાય છે. આનો મતલબ થાય છે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. બરાબર છે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક એટલે આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. બરાબર. શુક્રકોષને અંદર સીધું દાખલ કરવામાં આવે છે, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. આપણે અહીં ઇમેજમાં જોઈ શકીએ છીએ. એના પછી છે કૃત્રિમ વીર્યસેચન. બરાબર છે. વીર્યસેચનનો મતલબ એવો થાય કે વીર્યને સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવું. બરાબર છે. તો વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા તો સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તો આ વંધ્યતા કે અફળદ્રુપતા હોવાનું કારણ શું? પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોય. બરાબર છે. વીર્ય એ દાખલ કરવા સક્ષમ ન હોય, પહેલી બાબત આ છે. બીજું કે સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોય. એક વખત જ્યારે સમાગમ કરે ત્યારે જે નરમાંથી શુક્રકોષો માદાના યોનિ માર્ગમાં દાખલ થાય છે એની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે પણ અફળદ્રુપતા કે વંધ્યતા જોવા મળે છે. બરાબર છે. તો અહીંયા આ જે પદ્ધતિ છે એને કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. તો આ જે પ્રોબ્લેમ્સ છે અથવા તો આ સમસ્યા છે એને કૃત્રિમ વીર્યસેચન દ્વારા, એટલે કે કૃત્રિમ રીતે વીર્યને યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવું. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા તો સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇમેજમાં.
જ્યારે કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં, તો તમે જોઈ શકો છો આ ઇન્જેક્શન થ્રુ સ્ત્રીના યોનિ માર્ગમાં જે છે શુક્રકોષોને દાખલ કરેલા છે, અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, કાં તો યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. જો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે તો એના માટે એક શબ્દ છે IUI, અંતઃ ગર્ભાશય વીર્યસેચન, એટલે કે વીર્યને ગર્ભાશયમાં દાખલ કરવું એને કહેવાય IUI, ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન. બરાબર છે, અંતઃ ગર્ભાશય વીર્યસેચન. તો આટલી બાબતો થઈ. અહીં આપણે જોયું કે વિકલ્પો ઘણા છે, પરંતુ આ બધી પદ્ધતિ એ વિશિષ્ટ નિષ્ણાતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર હોય છે. બરાબર છે. તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. ભારતની અંદર આ જે સવલતો છે ખૂબ જ ઓછા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. દેખીતી રીતે ખૂબ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે તેવી આ પદ્ધતિઓ છે. બરાબર છે, કેમ કે ખૂબ જ ખર્ચાળ છે. બરાબર. આ પદ્ધતિઓ અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો અડચણરૂપ બનતા હોય છે. બરાબર છે. ભાવનાત્મક પરિબળો, કેમ કે ધારો કે પતિમાં વીર્યની એટલે કે શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો બીજી વ્યક્તિના શુક્રકોષો લેવા પડે છે. તો ત્યાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો, આવી જે બાબતો હોય એમાં અડચણરૂપ બનતા હોય છે. તો આ પદ્ધતિઓ અપનાવવાની અંદર ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો અડચણરૂપ બને છે. છેવટે તો આ બધી જ પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય શું છે? સંતાન પ્રાપ્તિ છે. બરાબર, અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. તો હવે બુકની અંદર આપણને આપ્યું છે કે આ બધો અતિશય ખર્ચ કરવો, આગળની જે પદ્ધતિ જોઈ ટેસ્ટ ટ્યુબ બેબી છે, બરાબર, તો એટલો ખર્ચ કરવો એના કરતાં સૌથી બેસ્ટ વિકલ્પ અહીંયા આપણને બુકમાં આપ્યો છે કે ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે. બરાબર, કેટલાય અનાથ આશ્રમો ભારતની અંદર આપણે જોઈએ છીએ, અને જો તેમની દેખરેખ નહીં કરવામાં આવે તો કદાચ પુખ્તતા સુધી એ જીવિત રહી ન શકે. બરાબર, એટલે જો એની દેખરેખ પૂરતા પ્રમાણમાં નહીં થાય તો એ કદાચ એવું પણ બને કે એ પુખ્તતા સુધી જીવિત રહી ન શકે. આપણા દેશનો કાયદો એવો છે કે જે બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી પણ આપે છે, અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટેની આ ખૂબ સારી પદ્ધતિ છે એમ કહી શકાય. ભલે આપણે ટેકનોલોજીની વાત કરી હોય, પણ આ છેલ્લા વિકલ્પની અંદર જે વાત કરી છે કે આ બધા સાધનોનો ઉપયોગ ચોક્કસ ડૉક્ટર, નિષ્ણાત ડૉક્ટર, મોંઘા સાધનો અને ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂરિયાત હોય છે એના માટે. બરાબર છે. પાછો દેખીતી રીતે ખૂબ મર્યાદિત સંખ્યાના લોકોને એ પરવડે છે. બરાબર. તો આ બધી જ પદ્ધતિઓને આપણે જોયું તો અંતિમ લક્ષ્ય જે છે સંતાન પ્રાપ્તિનું જ છે. તો આપણને છેલ્લી વાત કરી છે કે શું કરવું જોઈએ. તો અનેક અનાથ આશ્રમ છે, ત્યાં નિરાધાર બાળકો છે. જો તેમની દેખરેખ નહીં રહે તો કદાચ એવું પણ બને કે તેઓ પુખ્તતા સુધી નહીં પહોંચી શકે. આપણા દેશનો કાયદો પણ કાનૂની રીતે બાળકને ગોદ લેવાની પરવાનગી આપે છે, અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટે આ ખૂબ સારામાં સારી પદ્ધતિ છે. એટલે કે અનાથ આશ્રમમાંથી કોઈ બાળકને જે છે ગોદ લઈ લેવું. બરાબર છે, જેનાથી એ બાળકનું પણ ભવિષ્ય સુધરી જાય છે. બરાબર. તો અહીંયા આપણે ART એટલે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ અથવા તો સહાયક પ્રજનન પદ્ધતિઓની વાત કરી. ખૂબ જ મહત્ત્વનો આ પ્રશ્ન છે, માટે MCQ અને થિયરી બંને માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, માટે બરાબર તૈયાર કરજો. આવજો મિત્રો.